નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। યુદ્ધની અસર હવે રાજ્યમાં સામાન્ય લોકો સુધી પહોંચી છે। એજન્સીઓ પાસે ગેસનો પુરવઠો છેલ્લા 3 દિવસથી પૂર્ણ થયા। 4 થી 5 વર્ષનું એક બાળક માર્કેટમાં એકલું મળી આવ્યું। લાખોની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે એક સફેદ રંગની વોક્સવેગન વેન્ટો કારને ઝડપી પાડી। એક સાથે 3 દીપડા રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઈરાન અને અમેરિકા તેમજ ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે રાજ્યમાં સામાન્ય લોકો પર સુધી પહોંચી છે। જિલ્લામાં ઉદ્યોગો અને મોટી હોટેલોમાં એલપીજી ગેસ પૂરી પાડતી એજન્સીઓ પાસે ગેસનો પુરવઠો છેલ્લા 3 દિવસથી સંપૂર્ણ થઈ ગયો છે। મૂળ કિંમત કરતાં પણ વધારે કિંમત ચૂકવવા છતાં ગેસના બાટલાઓ મળી રહ્યા નથી। ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી હોટેલોમાં પણ હવે આવતા દિવસોમાં આ સમસ્યા સર્જાઈ શકે છે। રાજ્ય સરકાર ભલે ગેસ પુરવઠાના દાવા કરતા હોય, પરંતુ કમર્શિયલ ગેસ વાપરતા લોકોની મુશ્કેલીમાં છેલ્લા 2 દિવસથી ભારે મુશ્કેલી ઘરકમ વધારો થઈ રહ્યો છે। નાની ચાની હોટલ હોય કે પછી ખાણીપીણીની મોટી હોટલો કે પછી ઔદ્યોગિક મેસમાં કમર્શિયલ ગેસના બાટલા જ વપરાય છે। ત્યારે હવે આવતા દિવસોમાં જો નવો પુરવઠા નહીં આવે તો ચોક્કસથી મુશ્કેલીઓમાં વધારો થશે। છેલ્લા 2 દિવસથી હજીરાથી વાપી પહોંચતા ગેસના બાટલા સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યા છે। એ ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં અનેક નાની મોટી હોટલ અને રેસ્ટોરન્ટ આવી ગઈ છે જેઓ કમર્શિયલ ગેસના બાટલાનો ઉપયોગ કરે છે। તો વાપીની વાત કરીએ તો વાપીમાં પણ 100 થી વધારે હાઈવેની આજુબાજુ રેસ્ટોરન્ટ અને હોટલ આવી છે। છેલ્લા 2 દિવસથી બાટલા નોંધવા છતાં પણ સપ્લાય મળતો નથી। તો આ એક તરફ ગેસ એજન્સીઓ પણ હજીરાથી નવો ગેસના બાટલાઓ ન મળી રહેવાની વાત કરી રહ્યા છે, જેથી તત્કાલિક સરકાર કોઈ નક્કર પગલાં નહીં લે તો આવતા દિવસોમાં આ હોટલો અને નાના રેસ્ટોરન્ટો થોડા સમય માટે બંધ થવાની પણ નોબત આવશે। આજની તારીખથી જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરો મળવાના બંધ થયા છે એની અસરો જો લાંબી પડશે, જો કાયમ માટે આ પરિસ્થિતિ રહેશે તો। કારણ કે હોટલ કેમ ચલાવી એ સૌથી મોટો પ્રોબ્લેમ છે। અને વાપી એક ઔદ્યોગિક સિટી છે, એમાં બહારથી આવનારી પબ્લિકનો ફ્લો ઘણો મોટો હોય છે। એટલે ઇન્ડસ્ટ્રીને હોટલ ઇન્ડસ્ટ્રી સર્વાઈવ કરવા માટે ગેસની વ્યવસ્થા સિલિન્ડરની કંઈ જો થઈ શકતી હોય તો બાકી સારું। બાકી જોકે પાઇપલાઇન ગેસ છે એનાથી પાર્ટલી ચાલે છે, એમાં એ બીના રોકઠોકને વ્યવસ્થિત ચાલતી રહીએ અને ગેસના સિલિન્ડર પર સપ્લાય જો પરિસ્થિતિ સુધરે તો લોકોને ઘણી રાહત રહેશે। નહીં તો હોટલ માટે કપરી પરિસ્થિતિ છે। આજથી વાપીમાં આશરે 150 થી 200 હોટલો હોવી જોઈએ નાની મોટી। અને જોકે શરૂઆત હજી આજથી જ થઈ છે ગેસ સિલિન્ડર આપવાની, એટલે બંધ થવાની સપ્લાયની। બાકી હવે તો પછી કોને ખબર કેટલું લાંબુ ચાલે। યુદ્ધ લાંબુ ચાલશે તો કઈ રીતે? તો મુશ્કેલ પરિસ્થિતિ, હોટલ કેમ ચલાવી એક બહુ મોટો પ્રશ્ન હશે। આ સિવાય હાઈવે પણ છે વાપી, એટલે આવતા જતા જે લોકો છે હા, એ લોકોને ખરેખર તકલીફ પડશે કે ખાવાનું મેળવવું ક્યાં। એક નાનો ચાની લારી વાળો હોય એ પણ ગેસના બાટલા પર ચલાવતો હોય છે, એની પાસે કે પાઇપલાઇન ગેસ તો હોતો જ નથી। તો એ નાના ઠેલાવાળા હશે એ લોકોને પણ બધાને તકલીફ રહેશે। આમાં જે અમારે જે પીએનજી ગેસ જે ચાલુ છે અત્યારે, એમાં પણ વાત સંભળાય છે કે કટ કરવાની વાત આવે છે। એ જે બંધ થાય તો ટોટલી હોટલ બંધ કરવાનો વારો આવી શકે અને તો ઘણી જ હોટલ લાઈનો મુશ્કેલીમાં મુકાઈ શકે। અત્યારે કોમર્શિયલ બાટલાની કેવી પરિસ્થિતિ છે? બિલકુલ સ્ટોક નથી, બિલકુલ આપતા જ નથી, કોઈને કોઈ જવાબ મળતો નથી અમને। કેટલા દિવસથી આ પરિસ્થિતિ? છેલ્લા 3-4 દિવસથી આ અત્યારે ઊભું થયેલું છે। હવે અત્યાર સુધી આ કંઈ ખબર પડતી નથી ક્યાં સુધી ચાલશે। શું વાત? અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે એની તમને સમજાયું, સાંભળવામાં આવ્યું। આપણે રેગ્યુલર થઈ જાય એના માટે આપની શું માંગ છે સરકાર પાસે? સરકારે તાત્કાલિક પગલાં લઈ આગળ સૌને ધંધો ઉદ્યોગ ચાલુ રહે એવી अपेक्षा। ये समस्या 3-4 दिन से आ रही है। हमारे पास जो स्टॉक था वो खत्म हो चुका है। उनके बाद क्या जितना भी प्राइस चुकाना चाहते हैं वो प्राइस में अभी माल नहीं मिल रहा है। जैसे आगे से हम जो भी भारी प्राइस में माल लेके खरीदना चाहते हैं तो भी नहीं मिल रहा है। इसकी समस्या के जो बाहर से मेटेरियल माल आ रहा है वो आना बंद हो गया है। इनकी वजह से सबको तकलीफ आ रही है। जो हमारे 600 सिलेंडर का डेली का सेलिंग है, तो अभी कस्टमर लेने के लिए कहाँ जाएंगे? कहाँ माल जाता है? ये हमारा वलसाड़ जिले में पूरे में सप्लाई होता है।
जो कंपनी है, बड़ी बड़ी होटलें हैं, रो हाउस है, सब जगह जाती है। इनकी वजह से बहुत नुकसान हो रहा है हमको। आपका माल कहाँ से आता है और हम- आगे से क्या जवाब मिल रहा है? आगे से जवाब वहां से क्या पीछे से सप्लाई नहीं आ रही है, उनकी वजह से प्लांट कुछ जवाब नहीं दे रहा है। क्या चाहते हो, क्या होना, क्या मांग? हमारा यही मांग है कि जल्दी जल्दी इसका समाधान निकलना चाहिए। दिनों दिन कट नहीं आ रही है और बड़ी बड़ी कंपनियां और बड़ी बड़ी होटलें सब बंद हो रही है। વલસાડના શાકભાજી માર્કેટમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે। અંદાજે 4 થી 5 વર્ષનું એક બાળક માર્કેટમાં એકલું મળી આવ્યું છે। વલસાડના શાકભાજી માર્કેટમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે। અંદાજિત 4 થી 5 વર્ષનું એક બાળક માર્કેટમાં એકલું જોવા મળ્યું છે। રમતા રમતા અથવા ભીડના કારણે પોતાના પરિવારથી અલગ પડી ગયું હોવાનું અનુમાન છે। માર્કેટના જાગૃત શાકભાજી વેપારીઓની નજર આ બાળક પર પડતા તેઓએ તાત્કાલિક વલસાડ સિટી પોલીસને જાણ કરી છે। વલસાડ સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકનો કબજો મેળવ્યો છે અને તેને માતા પિતા કે વાલી વારસની શોધખોળ હાથ ધરી છે। હા, પાડી લીધો. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો લાખોની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે એક સફેદ રંગની વોક્સવેગન વેન્ટો કારને ઝડપી પાડી। એક સાથે 3 દીપડા રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા। સ્વાગત છે। વલસાડ શહેરના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે પોલીસની સતર્કતાના કારણે દારૂની હેરાફેરીનો એક મોટો પર્દોફાશ થયો છે। વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને લાખોની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે એક સફેદ રંગની ફોક્સવેગન વેન્ટો કારને ઝડપી પાડી લીધી છે। પોલીસે કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ વિસ્કીની કુલ 226 બોટલો મળી કુલ જપ્ત કરી છે, જેની કિંમત આશરે 90,825 થાય છે। 3 લાખની કિંમતની ફોક્સવેગન વેન્ટો કાર નંબર GJ01 KG 4024 અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 4,825,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।
પોલીસે ઇમરાન ઇકબાલભાઈ બેલીમ રહે રાજકોટ, દીપકભાઈ મુકેશભાઈ નિમાવત રહે રાજકોટની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ સંઘ પ્રદેશ દમણ ખાતે આવેલી અલગ અલગ વાઇન શોપમાંથી છૂટક દારૂનો જથ્થો ખરીદીને કારમાં ભરી રહ્યા હતા. તેઓ આ જથ્થો રાજકોટ ખાતે વેચાણ માટે લઈ જવાની ફિરાકમાં હતા. વલસાડ સિટી પોલીસના એએસઆઈ એસટી આહિર અને તેમની ટીમે ધરમપુર ચોકડી પર ઓવરબ્રિજના ઉત્તરછેડે વોચ ગોઠવી આ ગુનાને પકડી પાડ્યો હતો. હાલમાં પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો એક સાથે 3 દીપડા રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા. ફરી આપનું સ્વાગત છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કોઠમડી ગામે રસ્તા પરથી કાર લઈને પસાર થતા કાર ચાલકની સામે દીપડો આવી જતા તેઓએ આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કોઠમડી ગામે રસ્તા પરથી કાર લઈને પસાર થતા કાર ચાલકની સામે દીપડો આવી જતા તેઓએ આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. એક સાથે 3 દીપડાઓ રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા છે અને આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. યુદ્ધની અસર હવે રાજ્યમાં સામાન્ય લોકો સુધી પહોંચી છે. એજન્સીઓ પાસે ગેસનો પુરવઠો છેલ્લા 3 દિવસથી પૂર્ણ થયા. 4 થી 5 વર્ષનું એક બાળક માર્કેટમાં એકલું મળી આવ્યું. લાખોની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે એક સફેદ રંગની વોક્સવેગન વેન્ટો કારને ઝડપી પાડી. એક સાથે 3 દીપડા રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.